સૌથી મહત્વના સમાચાર કચ્છથી મળી રહ્યા છે, જ્યાં વરસાદ રોકાયાના 72 કલાક વીતી ચૂક્યા છે, છતાં હજુ પણ કેટલાક તાલુકામાં જળબંબાકારની સ્થિતિ યથાવત છે। માંડવીના બાબાવાડી વિસ્તારમાં હજુ પણ વરસાદી પાણી નથી ઓસર્યા અને આ વરસાદી પાણીની વચ્ચે રહેવા માટે લોકો મજબૂર બન્યા છે। બાબાવાડી વિસ્તારના મુખ્ય માર્ગોથી લઈ લોકોના ઘરોમાં હજુ પણ ઘૂંટણસમા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યો આપ જુઓ। વરસાદ રોકાયાને 72 કલાક જેટલો સમય વીતી ચૂક્યો છે, છતાં પણ હજુ પાણી આ વિસ્તારમાંથી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। પ્રશાસનની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો। નદી નાળા બ્લોક થઈ જતા પાણી ઓસરવાને હજુ 2 થી 3 દિવસ જેટલો સમય લાગે તેવી પણ શક્યતા જોવામાં આવી રહી છે। હાલ તો બાબાવાડી વિસ્તારમાં અત્યારના આજે દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઘૂંટણસમા પાણી ભરાયેલા છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હર્ષદ ઠાકુર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હર્ષદ, હજુ કેટલા દિવસ સુધી આ જ પ્રકારે પાણીનો ભરાવો રહેશે? 72 કલાકથી પણ વધારે સમય વીતી ચૂક્યો છે, પરંતુ માંડવીની સ્થિતિ જે છે તે હજુ સુધી સ્ટેબલ નથી થઈ। હજુ પણ અમુક એવા વિસ્તારો જે છે જ્યાં કમરથી પણ ઊંચા પાણી જે છે તે ભરાયેલા દેખાઈ રહ્યા છે। હાલ વરસાદે તો વિરામ લીધો છે, વરસાદે વિરામ લીધો 12 થી 14 કલાક જેટલો સમય વીતી ચૂક્યો છે, પરંતુ માંડવીની સ્થિતિ જે છે તે હજી સુધી દયનીય જોવા મળી રહી છે। માંડવીની વાત કરવામાં આવે તો માંડવીના બાબાવાડી વિસ્તારમાં હજુ પણ કમરથી પણ ઉપર ઘરોમાં પાણી જે છે તે જોવા મળી રહ્યા છે। નીચાણવાળા સોસાયટીઓમાં પણ પાણી જે છે તે હજુ પણ જોવા મળી રહ્યા છે। ખાસ વાત કરવામાં આવે પાણી નિકાલ માટે જે નદી નાળા જે છે તે બ્લોક થઈ જતા આ સમસ્યા જે છે સર્જાય છે। હજુ પણ 3 થી 4 દિવસ જેટલો માંડવીના શહેરોમાંથી પાણી નીકળવા માટે 3 થી 4 દિવસ જેટલો સમય જે છે તે લાગે તેવું આ દ્રશ્યો ઉપરથી પણ જોઈ શકાય છે। સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। વહીવટી તંત્ર ઉપર પણ અનેક સવાલો જે છે તે ઉભા થઈ રહ્યા છે। માંડવીમાં દર ચોમાસે જ્યારે પણ વાવાઝોડું આવે છે ત્યારે અતિ ભારે વરસાદના કારણે આ જ પરિસ્થિતિ જે તે સર્જાતી હોય છે, પરંતુ ત્યાંના સ્થાનિક નેતાઓ દ્વારા કોઈ પણ પ્રકારની કાયમી નિકાલ ન થતા લોકોમાં પણ જે છે રોષ જોવા મળી રહ્યો છે। માંડવીમાં હજુ પણ પાણી નીકળતા 3 થી 4 દિવસ જેટલો સમય લાગશે। ઘર વખરીના સામાનો જે છે તે પણ લોકોના બગડી ગયા છે। અમુક એવા નીચાણવાળા વિસ્તાર છે કે બીજા માળ સુધી પણ પાણી જે છે તે હજી સુધી તેઓના ઘરનો બીજો માળ પણ પાણીમાં ગરકાવ જે છે થયેલો જોવા મળી રહ્યો છે। હાલ વહીવટી તંત્ર દ્વારા કામગીરી તો કરવામાં આવી રહી છે, લેકિન પાણી જે છે ઓસરતાની તો લોકોમાં પણ રોષ જે છે તે જોવા મળી રહ્યો છે। આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો માંડવીના બાબાનગર વિસ્તારની આ ઘટના છે કે જ્યાં આ પ્રકારે હાલ પાણી ભરાયેલા છે। પ્રશાસન તરફથી કામગીરી થઈ રહી છે, પરંતુ યોગ્ય કામગીરી ન થતા લોકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો।